મિત્રો, આજે આપણે એક એવા પરિવારની મુલાકાત લીધી છે કે જેમની ઉંમર 90 વર્ષ હોવા છતાં પણ તેમની પત્નીનું પેટ ભરવા માટે લોકો પાસે માંગીને ગુજરાન ચલાવે છે. તેમના પત્ની બેસી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા. તો વિડીયો પૂરેપૂરો જોજો અને તમને પસંદ આવે તો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તમારું નામ શું છે? જ્યોતિલાલ. જ્યોતિલાલ. હા, બરાબર. ક્યાં રહેવાનું? કરાંજવાની. ક્યાં? બાળપુરમાં. બાળપુરમાં. બાલપુરમાં. અચ્છા. કેટલા તમે એક જ છો? તમારા છોકરા બે રહ્યા છે? ક્યાં? ઘરે. તમે શું કરો છો? માગો છો? અચ્છા. બરાબર. છોકરા નથી? એ કે છોકરા નથી. અચ્છા, બરાબર. તો પછી તો ક્યાં? ના હાલો કાંઈ નહીં આવો તો. અચ્છા, બરાબર. 20 રૂપિયા લઈ. 20 રૂપિયા ભાડું લે. તો કેટલા તમે માગી લો આખા દિવસમાં? 150 રૂપિયા માગી લો છો અને પછી તમારું ઘર ચલાવો છો એમાં માગીને? બરાબર. માડી શું કરે ઘરે? ઘરે બેસે છે અને તમે કાંઈ માગવા આવો તો દર્દ નથી થતું તમને? આમ ચાલી શકો છો તમે? મેં જોયું, અમે હમણાં નીકળ્યા છે અહીંયા આજે વ્યારાની અંદર છીએ. શું તમારે મદદ જોઈએ છે? મદદ તમે કરીએ શું જોઈએ છે? મદદ જોઈએ. શું જોઈએ બધું એમને? ચોખા, લોટ, દાળ, તેલ. કેટલા? તો તમે કાલથી પછી માંગવા નહીં આવો ને? તમને રાશન અમે અપાવી દઈએ તો પછી તમે માંગશો નહીં ને? આરામ કરશો ને ઘરે? હે? અત્યારે તો તમે જોઈ રહ્યા છો મિત્રો કે દાદા અમે જોયા, અમે વ્યારા નીકળ્યા છું તો દાદા માગતા હતા ને એની કન્ડિશન આપણે જોઈ શકીએ, જે ચાલી પણ નથી શકતા અને એ આ ઉંમરે માગે છે. તો આપણી જેટલી મદદ થાય એટલી અમે તમને અમારા ગ્રુપ તરફથી કરીએ છીએ. અમે લાઈફ હેલ્પર ફાઉન્ડેશનમાંથી આવીએ, તમારા જેવા લોકોની જ મદદ કરશે. બરાબર? તો કરિયાણું તમને ક્યાં કરિયાણું અપાઈ દઈએ પહેલાં, બરાબર? પછી બીજી વાત કરીએ. ચાલો. નામ શું કીધું તમે? જ્યોતિલાલ. જ્યોતિલાલ. હા, બરાબર. અને કેટલા સમયથી તમે માંગો છો? કેટલા સમયથી માંગો છો? 2 વર્ષ. બરાબર. માગીને જ ખાવાનું તમારું અને ઘરે જે દાદીમાં છે બને માગીને જ ખાવાનું. બરાબર. તમારા છોકરા કોઈ? એક છોકરો છે. તમે બંને જ છો? છોકરા કોઈ નથી? અચ્છા, તમે બે જ અને માગીને ખાવ? બરાબર, માગીને જ ખાવ. આ ઉંમરે તો તમે મહેનતથી શું કરી શકો? બીજું તમારે પાસે કોઈ ઓપ્શન પણ ના રહે કે તમે કોઈ કંઈ કરી શકો. બરાબર? બરાબર. તો હવે અમે તમને એવું કરતા જઈશું તમારી ઘરે, બરાબર, કે તમારે ક્યારેય માંગવું નહીં પડે. તમારું જે રાશન બાસન જોઈએ એ બધું તમને અમને નંબર અમારો આપતા દઈશું તો દુકાને જઈને તમે અમને વાત કરાવશો એટલે તમને બધું મળી જશે. બરાબર? તો તમે માંગવા નહીં આવો ને પાછા? તો તમે જુઓ છો કે દાદા એ કીધું છે કે અમે હું નહીં ક્યારે માંગવા આવું અને અમે પણ દાદાને અમારો નંબર આપતા દઈશું અને તમે પણ જેટલી થાય એટલી મદદ કરજો. લાઈફ હેલ્પર ફાઉન્ડેશન આવા જ લોકોને અમે
મદદ કરશું જેને ખરેખર મદદની જરૂર છે. એ ગ્રુપનો હેતુ જે છે કે કોઈ પણ લોકો જે તમારી જે માંગતા હોય, જે આ ઉંમરે તમે જે માંગો છો, જે તમારી કન્ડિશન ચાલવાની પણ નથી, પણ હવે કહેવાય છે ને કે આ પાપી પેટ માટે બધું કરવું